કેવું લાગ્યું પ્લેન જોઈને? બાજુમાં છે મસ્ત છે, પહેલી વાર પ્લાન જોયું. ચેકિંગમાં લોચા થઈ ગયા હતા મારા બેગમાં છે ને હેર ડ્રાઈવ ને ચાર્જિંગ ને બાર્જિંગ ને તમે કહો ને તો એ કે હું એક્સાઇટેડ છું કેમ કે હું આજે પહેલી વાર ફર્સ્ટ ટાઈમ એરપોર્ટમાં મતલબ કે પ્લેનમાં બેઠી. ટાઈમ થયો છે 11:07 રાતના અને મહાદેવને દીવા થઈ ગયા, પપ્પાને પણ પગે લાગી લીધા અને પલક અત્યારે પગે લાગે છે અને અમે જઈએ છીએ ક્યાં તમને કહું, રાતના 11 વાગે. સામાન થઈ ગયો છે મારો બંનેનો પેક. હવે શું લેવાનું છે ફ્રીજમાંથી? પાણીની બોટલ. બંનેનો સામાન થઈ ગયો કમ્પ્લીટ. પેલી સાઈડ મૂકી દીધો અને ગ્લાંચા લઈને જઈએ છીએ. તો હર હર મહાદેવ, કેમ છો બધા? મજામાં? મજા જશે. આપનું હાર્દિક સ્વાગત છે અમારા ન્યૂ વ્લોગમાં રાત્રે 11 વાગે. આજે આખો દિવસ વ્લોગ લીધો જ નતો કેમ કે આજે અમે હતા બિઝી હતા અને અત્યારે અમે લોકો જઈ રહ્યા છીએ ચેન્નઈ. ચેન્નઈ કેમાં જવાના છે? તો ચેન્નઈ તો બોલી ચીની બોલી તો ચીની નથી બોલી, રિપીટ કરી લેજો વ્લોગ. ચેન્નઈ જઈ રહ્યા છીએ અત્યારે અને અત્યારે જવાનું છે અમારે ગ્લાંજા લઈને. કેમાં જવાના છીએ, શું છે બધું તમને આખા વ્લોગમાં તમે જોશો ત્યારે તમને ખબર પડશે. મહાદેવ. ફ્લાઇટ સવારે મોર્નિંગમાં 7 વાગે છે અમદાવાદથી, તો અત્યારે અમારે અમદાવાદ જવું પડશે. અમદાવાદ જવા માટે મારે અત્યારે કેટલા 11:30 થઈ ગયા છે. ડ્રાઈવ કરીશ એટલે હું સવારે 2 વાગે આજુબાજુ પહોંચીશ ને 2 વાગ્યા પછી ગાડી પાર્કિંગ કરવાની છે. ત્યાં પાર્કિંગને કાંઈ શું છે શું નહીં કાંઈ ખબર નહીં. એક ફ્રેન્ડના ઘરે મૂકવા જવાની છે, શું કરવાનું છે કોઈ વસ્તુની ખબર નથી, પણ અહીંથી નીકળી જશું એટલે મહાદેવ સાથે છે તો કઈ રસ્તો નીકળી જશે. તો અમારી ફ્લાઇટ છે આજે સવારે મોર્નિંગ 7 વાગે 7:10. તો પલક પહેલી વાર ફ્લાઇટમાં બેઠશે આજે. એનું ડ્રીમ હતું એ પણ આજે પૂરું થઈ ગયું. મહાદેવ આપે છે ને બધું. આજે ડ્રીમ હતું ને. પલકે ડોગ માટે બિસ્કિટ નાખ્યા છે, 1.5 કિલો બિસ્કિટ નાખ્યા છે. કેમ શું થયું? 3 કિલો. અરે 500 ના પેકેટ છે પલક. 500 કિલો ના 500 ના છે. અચ્છા. તો આ કેમ શું થયું તમને? કોઈને ખાવું કેમ નથી? હે બધા અહીંયા સૂતા છે. આને કેટલી ખબર પડે, અહીંયાથી પવન આવે છે ને એના હિસાબે અહીંયા લોકો સૂવે છે. પલક તારે નો આવું તું રહેવા દે ને, ખોટી હેરાન થઈશ, થાકી જઈશ. નહીં આવું છે. પહેલી ફ્લાઇટ છે, કેવું લાગશે? ત્યાં જઈને ખબર પડે કેવું લાગે, કેમ કે મેં તો કોઈ એરપોર્ટ પણ નથી જોયું, ફ્લાઇટ પણ નથી જોઈ, કાંઈ પણ નથી જોયું. આજે ફર્સ્ટ ટાઈમ બધું જોવા જઈ રહી છું આજ મોર્નિંગમાં, એ પણ 7 વાગે. થોડી જ વાર છે. એક્સાઇટેડ છું. તો અમે લોકો અત્યારે અમદાવાદ પહોંચી ગયા છીએ અને આ ચાની ચુસ્કી લે છે ખેતલાપા ચાની. કેવી મસ્ત ચા છે. કેવી છે? મસ્ત છે ચા. હજી ઉઠી છે ને તો મને આંખો એ નથી ખુલતી. ક્યાં ધમું એ નથી ખબર. ધમું તો અહીંયા છે પણ ખાલી કહું ચા બહુ મસ્ત છે. આવી ચા તો મારી ઘરે નથી, આવી ચા તો મારે બનતી નથી. મસ્ત છે. તો અમે લોકો અત્યારે ગાડી પાર્કિંગ કરી દીધી છે. ક્યાં કરી તમને નહીં કહી, અને અત્યારે અમે કરી છે ઉબેર. આગળ આવે એટલે ઉબેર એટલે હું પલક હું રિક્ષા આવશે કાં આગળ? મને એના વિશે કઈ ખબર નહોતી. એટલે શું આવશે? આગળ સ્વિફ્ટ આવતી હતી, ડિઝાયર એવું કંઈક હતું ને. હા હમણાં આવશે એટલે એ લઈને આપણે એરપોર્ટ. ફાઇનલી અમે લોકો છે ને એરપોર્ટે પહોંચી ગયા છીએ ને હવે જશું ચેકિંગ કરાવવા ને પછી અમે લોકો જવાના છીએ ને અત્યારે થઈ ગયા છે 3:15 થઈ ગઈ છે અને મેં ખેતલા બાપાનો ચા પીધો છે એટલે મને ઊંઘ તો જરા આવતી જ નથી. તો એ કે હું એક્સાઇટેડ છું કેમ કે હું આજે પહેલી વાર ફર્સ્ટ ટાઈમ એરપોર્ટમાં મતલબ કે પ્લેનમાં બેઠી. એરપોર્ટ તો આવી ગયા છે, એરપોર્ટમાં તો નથી બેઠવાનું, હું પ્લેનમાં બેઠી. પહેલા એવું મેં કીધું ને તું ઇન્ટ્રો આપી દે, મેં કીધું એરપોર્ટ પહોંચી ગયા આપણે. તો કે આપણે એરપોર્ટ પહોંચી ગયા પછી અંદર જશું ચેકિંગ કરવા, પછી ચેકિંગ કરીને સીધા વૈયા જાવ. હાલો તો ભાઈ આપણી સાથે આવ્યા છે મહાદેવ. પેલો અહીંયા રાખવાનું ઓલું છે ને જે આપણે કમ્ફર્ટેબલ રહી શકીએ, તો મારાથી એમ કહેવાય ગયું કે આ લોકો ગળું હારે લઈને ફરે એમ. આ તારા માટે ચેકિંગ થી માંડીને ટિકિટ થી માંડી બધું નવું છે. ફર્સ્ટ ટાઈમ છે બધું. અમે લોકો અંદર તો આવી ગયા પણ હવે ટિકિટ કાઢવાની છે. પણ અમારા ત્રણેયની ટિકિટ્સ છે ને અલગ અલગ છે, તો ત્રણેયને મર્જ કરવાની છે. ત્રણેયને એક લાઈનમાં બેઠવાનું છે. પલકને વિન્ડો સીટ આપવાની છે, ત્યાંથી દુનિયા જોશે. એ ટૂંકમાં સેટિંગ કરવાનું. ટૂંકમાં દેશી ભાષામાં કહું તો અમારે ત્રણેય છે ને હજી સેટિંગ કરવાનું છે કે કઈ કોને ક્યાં બેઠવાનું છે. અને અમે છે ને 3 જણ આવ્યા પણ અમારી ટિકિટ બુક કેટલી કરી ખબર? અમે 4 કરી. અને એકમાં છે ને બુક એવું થઈ ગયું કે મારા પપ્પાના નામે થઈ ગયું, પાછી કરાવવી પડી. અને એ ઓલમોસ્ટ અમારે એમરજન્સીમાં કરાવવી પડે એટલે મારે 25,000 રૂપિયા થઈ. અને પહેલાં 14,000ની થઈ હતી, હવે 25ની થઈ. 10,000 રૂપિયા આમાં જતા રહ્યા. એવું છે એક ભૂલના હિસાબે. અમે લોકો અંદર આવી ગયા. હવે અમારું ચેકિંગ થશે. અમારે જેટલો પણ સામાન હતો અમારા બેગમાં ઇલેક્ટ્રોનિક એ બધો અહીંયા મૂકી દીધો છે. તો અમારા ત્રણેય લોકોના બોર્ડિંગ પાસ કમ્પ્લીટ થઈ ગયા છે અને અમારું ચેકિંગ કમ્પ્લીટ થઈ ગયું છે.
ભલે કેમ કે મારે ખાવું મેં તો બસ સ્ટેશનથી ગાંઠિયા લઈ એવું થાય અત્યારે એની આટો લઈ આવું લે કરે કેમ કે મને આનામાંથી છે ને હાડબીડ વળી જાય. હું દઈએ હાડબીડ ચેકિંગમાં લોચા થઈ ગયા હતા મારા બેગમાં છે ને હેર ડ્રાઈવ ને ચાર્જિંગ ને બાર્જિંગ ને તમે કહો ને તો અહીંથી જે રાજુલા પોકે ને એવડા દોરડા લાંબા હતા પાસા કાઢી પાછું જવું પડ્યું મારે એટલે ઇલેક્ટ્રોનિક સામાન છે ને તમારે બહાર જ કાઢીને મેં કાઢ્યું તો પણ હું ભૂલી ગયો હતો કે મારા બેગમાં હું પણ આ સામાન છે. તો 5 મિનિટમાં તો ફ્રી થઈ ગઈ. તને ઓળખતા હોય ના એવું થોડું હતું નહીં ઓળખતું એવું. સોરી ભૂલ થઈ ગઈ. તો અમે ઉપર આવી ગયા છે અને અમારી ફ્લાઇટ 9 નંબર ઉપર આવશે 9 નંબરના ગેટ ઉપર. અને ફ્લાઇટ નંબર શું છે 479. કોપી કર્યો અમે. મને ભૂખ લાગી ગઈ. આવી રીતના એરપોર્ટમાં તમને પણ ભૂખ લાગે ને અને એરપોર્ટની અંદર તમને એમ થાય મોંઘું ખાવાનું મળે છે જમવાનું મળે છે. મને પલકે એકચ્યુઅલી છે ને સુધરવાની કીધું છે તો એકચ્યુઅલી છે ને જમવાનું છે ને અહીંયા 2 રૂપિયાનું મળે છે. તમને ખબર છે એરપોર્ટની અંદર 2 રૂપિયાનું જમવાનું મળે. હા હું સાચું બોલું છું, હું છટકી નથી ગયો મારો મગજ, હું સાચું બોલું છું. એ કઈ રીતના મળે છે આખી પ્રોસેસ તમને સમજાવું અને આને ખવડાવવાનું છે આજે 2 રૂપિયાનું. એટલે આવું આપણે બધીના ખુલી જતો તો 2 રૂપિયા નીકળ્યા ગાડા જ કાઢવી નાખે. હું તો દુકાન ખોલી નાખું. ના સારું હાલો આપણે અંદર જઈને આખી પૂરી પ્રોસેસ તમને સમજાવું. હવે તમે લોકો એમ કહેતા હશે કે 2 રૂપિયાનું જમવાનું કઈ રીતના મળશે, તો 2 રૂપિયાનું જમવાનું તમને હું સમજાવી દઉં કે તમારી પાસે ક્રેડિટ કાર્ડ અથવા ડેબિટ કાર્ડ હોવું જરૂરી છે. મારી પાસે અત્યારે 3 કંપનીના ક્રેડિટ કાર્ડ છે. તો કઈ કંપનીનું અલાઉ કરે છે એના ઉપર ડિપેન્ડ રાખે છે. તો તમારે પણ જેટલા પણ ક્રેડિટ કાર્ડ હોય ને એ લાવીને અહીંયા મૂકી દેવાના, શરમાવાનું નહીં, આપણા માટે જ છે. હવે વાત આવી કે આ પ્રીમિયમ ભરીને જમવું હોય આપણે તો કેટલાનું મળે, તો એરપોર્ટ અલગ હોય છે. કોઈક 900 રૂપિયા હોય છે, કોઈક 1000 રૂપિયા, કોઈ 2000 રૂપિયા એ રીતના હોય છે, કોઈ 6000 રૂપિયા, કોઈ 9000 એ રીતના જમવાનું હોય છે પ્રીમિયમ ભરીને, એટલે પૈસા ભરીને. અને અમુક આ ફેસિલિટી છે ને ક્રેડિટ કાર્ડ ડેબિટ કાર્ડ અમુક જ બેંક આપે છે. અમુક બેંકમાં તમને જેટલું પણ મોંઘું જમવાનું હોય ને ફક્ત 2 રૂપિયામાં જ મળશે. તો જેટલા પણ ક્રેડિટ કાર્ડ હોય કે ડેબિટ કાર્ડ હોય લઈને જતું રહેવાનું અને ટેબલ ઉપર મૂકી દેવાનું, શરમાવાનું ખાસ નહીં, ના પાડે તો પાછું જતું રહેવાનું. અને એ પાછળ છે આપણે આવી ગયા, તમે આવી ગયા તો આપણે શું કરવાનું છે 2 રૂપિયાનો નાસ્તો એ વાલા. તો આપણે છે ને 3 ક્રેડિટ કાર્ડ હતા એમાંથી ચાલ્યો છે એક જ. આ 2 રૂપિયાની જમવામાં છે ને મને એટલી બધી વસ્તુ મળી છે. ભાઈ એટલું લીધું છે અને મેં દહીં અને આલુ પરોઠા લીધા છે. અહીંયા તો થોડુંક ઢગલો પીરો છે. આ શું છે ઓલું આ શું છે આ મેંદાનો લોટ છે કે શું છે પલક? આને શું કહેવાય? ઇડલી એમ તો મને ખબર પડે. ઇડલી સાંભાર છે ને પોહા. મારું 3 ક્રેડિટ કાર્ડ હતા, 3માંથી એક પણ ન આવેલા. કેમ કે શું કીધું કોને ખબર. હવે મારે બેંકે જ આવવું છે, મારે બેંક જ બદલી નાખવી છે. મને રોતા નહીં એરપોર્ટ છે, ઘરે જઈને રોઈ લેશું આપણે બે. મતલબ રો તો લઈ લેજે તું, રોઈ લેજે પણ ઘરે જઈને રોજે એવું કેવું છે. ચાલો મસ્ત બીજા નાસ્તો કરી અને ટાઈમ નાસ્તાનો જ છે. વાગ્યા કેટલા ખબર? 4:30. બધા વ્લોગ ટાઈમ પ્રમાણે જ લેજો. 2:30 વાગે પહોંચ્યા, 3:30 ચેકઆઉટ ને બધું એ વસ્તુ લગભગ કરી હતી ને. વ્લોગ લીધો હતો પછી જ્યારે 4:30 પાછો વ્લોગ લીધો. બધું ટાઈમ ટુ ટાઈમ 2:30, 3:30, 4:30. વાત કહેવાની તો તમને ભૂલી ગયું, મારું કાર્ડ એકેય નો આવેલા પણ ભાઈના કાર્ડ 3 આલી ગયા. કાંઈ વાંધો નહીં, હું તમને 2 રૂપિયા આપી દઈ. વ્યાજ સહી 3 દિવસનું વ્યાજ કેટલાક 8 આના મારી ભાઈ નથી આવતા, હવે મળતા નથી ને એટલા માટે. તો આજે હું ફર્સ્ટ ટાઈમ છે ને ચા બનાવું છું, એ પણ આ બધું અલગ મસાલા નાખીને. મસાલા નથી, મતલબ ખાંડ છે, ભૂકી છે, એવું બધું છે. ચલવી દીધી બધી? ના બધી થોડી ઠંડો છે. કડી ચા થઈ જાય, કડી. તો ફાઇનલી અમારું પ્લેન આવી ગયું છે ને અમારો ટાઈમ થઈ ગયો જવાનો. અને 2 રૂપિયાનું જમવાનું તમને મેં સમજાવી દીધું છે. કેવું લાગ્યું પ્લેન જોઈને? બાજુમાં છે મસ્ત છે. પહેલી વાર પ્લેન જોયું. અને હવે જે સફર ચાલુ થશે ને કેટલી ડરે છે શું છે જોઈએ છે. શું થશે? મેગી ખાવી નહીં હતી. હા, પહેલાં તો કન્ફર્મ કરીને રાખ્યું છે કે ત્યાં જઈને સુધી મેગી ખાવાની છે. ડર લાગે કે ન લાગે તો પછીની વાત છે. તો કંઈ નહીં, હાલો કન્ટિન્યુ બ્લોગમાં બહીને રહેજો. જઈએ શું થાય જોયું જાય. બાય. કાલે નવા વિડીયોની સાથે. બાય. તો ફાઇનલી અમે 3:14 છે ને એરપોર્ટ પહોંચી ગયા છીએ અને હવે ચેકિંગ કરાવશું અને પછી હું કહેવાનું હતું ભૂલી ગઈ.